પંચમહાલના શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ સાબિત કરી છે. શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ સાબિત કરી છે. જાહેર થયેલા પરિણામોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પરિણામોની આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નંદાબેનનો વિજય થયો છે. તેમણે વિરોધ પક્ષના ઉમેદવારને પછાડીને જિલ્લા પંચાયતમાં ભાજપનું પ્રતિનિધિત્વ નિશ્ચિત કર્યું છે. ભાજપના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ભૂરાભાઈ નાયકે વિજય મેળવીને યુવા નેતૃત્વની તાકાત બતાવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવતીબેન ચૌહાણનો જંગી લીડથી વિજય થયો છે, જે પક્ષ પ્રત્યેના લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. જેવા આ પરિણામો જાહેર થયા કે તરત જ શહેરા પંથકમાં જીતના જશ્નની શરૂઆત થઈ ગઈ હતી. વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી ભવ્ય રીતે વધાવી લીધા હતા. મતગણતરી કેન્દ્રની બહાર અને ગામડાઓમાં સમર્થકો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ વિજય સાથે જ ભાજપે શહેરા તાલુકામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વિજેતા ઉમેદવારોએ હવે ગ્રામીણ સ્તરે વિકાસના કાર્યોને વેગ આપવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટેની ખાતરી ઉચ્ચારી છે. અઠ્યાવીસ વાઘજીપુર તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે મને જે પાર્ટીએ મેન્ડેટ આપ્યું એ બદલ તો હું પાર્ટીનો અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. અને આજે હું સારી એવી લીડથી 2437ની લીડથી જ્યારે જંગી વિજય હાસિલ કરી છે એ બદલ હું પુનઃ અમારા ધારાસભ્ય સાહેબ શ્રી, અમારા મતદાર ભાઈઓ બહેનો અને તમામ મારા કાર્યકર્તા બીજેપી ના જેટલા પણ વડીલશ્રીઓ છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને જનતાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ હું વિકાસને આગળ વધારવા માટે બીજેપી પાર્ટી સાથે રહીશ અને તમામ વિકાસના કાર્યો કરવા માટેની હું ખાતરી આપું છું. ચૌહાણ ભગવતીબેન રમેશકુમાર. આજરોજ દલવાડા જિલ્લા પંચાયતમાં નંદાબેન રાકેશભાઈનું ભવ્ય જીત થઈ છે. એ અમારી ભારતીય જનતા પાર્ટી અમને સાથ સહકાર આપી અને આપણા શહેરા તાલુકાના માનના ધારાસભ્ય સાહેબની નેતૃત્વ હેઠળ ખૂબ ભવ્ય જીત થઈ છે. અને અમારી દલવાડા જિલ્લા પંચાયતમાં તમામ મતદારોનો બધાનો અમે આભાર માનીએ છીએ. અને અમારી તાલુકા પંચાયત ડેમ્બલી પણ અમારી બિનહરીફ થઈ છે. તો અમારી આખી દલવાડા જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના 4 ઉમેદવારો પણ જીત્યા છે અને જિલ્લા પંચાયત પણ જીતી છે. તો આપનો દલવાડા જિલ્લા પંચાયતમાં તમામ મતદારોનો હું બધાનો આભાર માનું છું. માન્ય ધારાસભ્ય સાહેબનો આભાર માનું છું. આપણી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આવનારા દિવસોમાં સાથે મળીને શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું સારું એવું કામ કરીશું, સારો એવો વિકાસ કરીશું અને સાથે રહીને સારો એવો વિકાસ કરીશું એવી અમે બધી અપેક્ષા રાખીએ છીએ. તાલુકામાં ત્યારથી માન્ય ધારાસભ્ય સાહેબનું નેતૃત્વ છે ત્યારથી શહેરા તાલુકામાં સમગ્ર શહેરા તાલુકામાં ભાજપનો જ ભગવો લહેરાય છે અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ ભાજપનો ભગવો લહેરાવાનો છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 19 પાદરડી તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સૌથી નાની વયના ઉમેદવાર શહેરા તાલુકાની અંદર માત્ર 21 વર્ષની ઉંમરે તેઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારીને આજરોજ પરિણામ આવ્યું, જેમાં તેમનો ભવ્ય વિજય થયો છે. એ સાથે સાથે શહેરા તાલુકાની તમામ જિલ્લા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ લહેરાયું છે અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, જે બદલ સૌ મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ તાલુકા પંચાયત પાદરી 19 સીટ ઉમેદવાર મારું નામ નાયક ભૂરાભાઈ પરોલભાઈ છે અને આજરોજ ચૂંટણી નિમિત્તે મારો વિજય થયો છે તે બદલ
તેમાં સહકાર આપનાર શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને જે પણ જનતાએ જેટલો બી સપોર્ટ આવ્યો તે બદલ જનતાનો આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. ભુરાભાઈ પરવતભાઈ નાયક.